આવતીકાલથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પાલનપુરથી અંબાજી જતા હાઈવે ઉપર વીરપુર પાટિયા પાસે રોડ ઉપર જ પાણી ભરાવાની સમસ્યા ઠેરને ઠેર છે, જેનો પાણી કાઢવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। માર્ગ ઉપર ભરાયેલા પાણીને લઈને પગપાળા જતા યાત્રિકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। પાલનપુરથી અંબાજી જતા આ માર્ગ ઉપર અધિકારીઓ સહિત અનેક નેતાઓ પસાર થાય છે, જો કે કોઈ પણ અધિકારી કે નેતાઓએ આ સમસ્યાનો ઉકેલ લાવ્યો નથી। ત્યારે પગપાળા અંબાજી જતા પદયાત્રિકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। પાણીનો જલ્દી નિકાલ કરવામાં આવે તેવી તેમની માંગ છે। હવે આ બાબતમાં તો છેલ્લા 3-4 વર્ષથી અમે જોઈએ જ છે કે અહીંયા પાણી ખૂબ જ ભરાય છે। અમારા જેવા નાના વાહનોને જો નીકળવું હોય ને તોય અમારે તો મુશ્કેલી પડે। અમુક ટાઈમે વધારે પાણી હોય તો અમે નીકળી ન શકીએ, અમારે ફરીને જ જવું પડતું હોય। એટલે અમારે ફરીને જવામાંથી અમારે 2-3 કિલોમીટર વધી જતા હોય। અને અહીંયા તો એમ કે ખૂબ અંબાજીનું સ્થાન છે એટલે અહીંયા મોટા અધિકારીઓ હેડતા હોય બધું હોય, પણ તોય આ પાણીનો નિકાલ નહીં થતો। એટલે હવે આના માટે જો નિકાલ થાય તો ઘણું સારું હોય। પાલનપુર પહોંચ્યા પણ વચમાં પાણી ભરેલ પડ્યું છે, એટલે આ પાણી કાઢવા માટે આ 2 દાડા થયા છે, આની સગવડ કરે। ચાલવા મુશ્કેલી પડે છે બહુ।